પંચના આંકડાઓ હાલમાં સામે આવી રહ્યા છે। બંગાળમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। લગભગ મેજિક આંકડો 148નો જે મેજિકલ આંકડો છે એમાં 114 બેઠકો પર હાલમાં ચૂંટણી પંચના આંકડા પડે। ટીએમસી 69 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, મતલબ સાફ છે। અને તમિલનાડુ પર વિજયની પાર્ટી સુપરસ્ટાર વિજય 101। અહીંયા શું ત્રિશંકુ સરકાર બની રહી છે એના પર નજર રહેશે, કારણ કે એઆઈએડીએમકે 78 પર છે। તો હવે વિજય અને એઆઈએડીએમકે સાથે મળીને સરકાર બનાવશે એ હકીકત છે। પણ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમથી અમારી સાથે નિધિ જોડાઈ। નિધિ, જે ચૂંટણી પંચના જે આંકડાઓ સામે આવી રહ્યા છે એ તો તમિલનાડુ અને બંગાળમાં બંનેમાં અને કેરળમાં આંકડાઓ જે આવી રહ્યા છે એમાં સરકાર ઉથલાવી રહ્યા છે। શું હાલમાં એક્ઝેક્ટ ફિગર સામે આવી રહ્યું છે? બિલકુલ થી એક્ઝેક્ટ જે ઓથેન્ટિક ચૂંટણી પંચના આંકડા છે આપણે એમની સાઇટ પરથી જ બતાવીશું। કોઈ ગ્રાફિક્સ બનાવેલા નથી, કોઈ આપણી કોઈ આંકડા સાથે રમત નથી। જે ઓથેન્ટિક જે આંકડા સામે આવી રહ્યા છે એ આપણે દર્શકો સુધી પહોંચાડવા છે। મારી પાછળ તમે આ સાઇટ જોઈ રહ્યા છો, આ ચૂંટણી પંચની સાઇટ છે। જે તમામ આંકડા છે સતત અપડેટ થઈ રહ્યા છે। કયા રાજ્યમાં આખરે કોણ શું થઈ રહ્યું છે, શું નથી થઈ રહ્યું। આસામના આંકડા આપણે પહેલા જોઈ લઈએ। અહીંયા આસામમાં તમે જો ભારતીય જનતા પાર્ટી અત્યારે 78 બેઠકો પર આગળ ચાલી રહી છે। સાથે અહીંયા તમે જો ભારતીય જનતા પાર્ટી છે 78 બેઠક પર આગળ ચાલી રહી છે, કોંગ્રેસ છે 24 બેઠક પર આગળ ચાલી રહી છે, અન્ય જે છે તે 10 જેટલી બેઠકો પર આગળ ચાલી રહી છે, એજીપીએ 10 બેઠકો પર આગળ ચાલી રહી છે। આ બધી જે સ્થાનિક પક્ષો છે તેને જે સીટો છે તે મળી રહી છે। પરંતુ મેઇન સરકાર આખરે કોણ બનાવી રહ્યું છે? ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી અહીંયા સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે। હવે કેરલાની વાત કરીએ। કેરલામાં તમે જુઓ કોંગ્રેસ એ 58 બેઠક પર આગળ ચાલી રહી છે, સીપીઆઈએમ જે 30 બેઠક પર આગળ ચાલી રહી છે, આઈયુએમએલ 23 બેઠક પર ચાલી રહી છે। આગળ 10 બેઠકો પર સીપીઆઈ આગળ ચાલી રહી છે અને કેઈસી જે સ્થાનિક પાર્ટી છે 7 બેઠકો પર આગળ ચાલી રહી છે। અહીંયા આગળ ફરી એકવાર કોંગ્રેસ સત્તા બનાવતી હોય તે પ્રકારની પરિસ્થિતિ। પોંડિચેરીની આપણે વાત કરી લઈએ। પોંડિચેરીમાં તમે જુઓ એઆઈએનઆરસી જે 8 બેઠકો પર આગળ ચાલી રહી છે, આઈએનડી એટલે કે કોંગ્રેસ ગઠબંધન 3 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી 2 બેઠક પર, ડીએમકે 2 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। અહીંયા સત્તા આખરે એઆઈએનઆરસી સત્તા બનાવી રહી છે ગઠબંધન સાથે। ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અહીંયા એઆઈએનઆરસી આ ગઠબંધન સત્તામાં આવશે। અહીંયા તમિલનાડુની હવે ખાસ કરીને વાત કરવી છે, કેમ કે આ 5 રાજ્યમાં સૌથી વધારે ફોકસ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ પર છે। તમિલનાડુમાં ટોટલ 234 બેઠકો છે, એમાંથી ટીવીકે જે અભિનેતા વિજયની પાર્ટી છે તેની પાર્ટી 104 બેઠકો પર ચાલી રહી છે આગળ। એડીએમકે છે તે 67 બેઠક પર આગળ ચાલી રહી છે, ડીએમકે જે 40 બેઠક પર આગળ ચાલી રહી છે, પીએમકે 7 અને આઈએનસી એટલે કે કોંગ્રેસ છે અને 4 જેટલી બેઠકો મળી રહી છે। પણ સૌથી મોટી વાત ટીવીકે એ મોટો ઉલટફેર ચોક્કસ અહીંયા જોવા મળી રહ્યો છે। યુવા પેજ છે, ઘણા સમાનતા સહિતના જે વાયદાઓ કરવામાં આવ્યા હતા, એટલે અહીંયા એઆઈએડીએમકે અને ટીવીકે સાથે મળીને અહીંયા સત્તા પર આવશે તેવા સ્પષ્ટપણે આંકડા ચૂંટણી પંચના પણ સામે આવી રહ્યા છે। વેસ્ટ બેંગોલ સૌથી ચર્ચિત રાજ્ય જેની આપણે હવે વાત કરવી છે। ભારતીય જનતા પાર્ટી જો ભારતીય જનતા પાર્ટી 121 બેઠક પર ચાલી રહી છે આગળ, સાથે એઆઈટીસી 71 બેઠક પર ચાલી રહી છે આગળ, બીજીપીએમ 1 બેઠક પર આગળ ચાલી રહી છે અને અહીંયા સીપીઆઈએમ 1 બેઠક પર આગળ ચાલી રહી છે। એટલે અહીંયા જુઓ અત્યાર સુધી એટલે કે 15 વર્ષથી મમતા બેનર્જી જે સત્તામાં હતા અને ગત વખતની 2021ની ચૂંટણી આપણે યાદ કરીએ તો ત્યાં 77 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી હતી। પણ અત્યારે ટોટલ જે આંકડો છે ઉલટફેર થઈ ગયો છે। 71 બેઠકો ટીએમસી ઉપર, જ્યારે બીજેપીને 121 જેટલી બેઠકો પર આગળ ચાલી રહી છે। 121 બેઠકો મળતી અત્યારે હાલ જે આ જે દ્રશ્યો છે એમાં સામે આવી રહ્યા છે। જે આંકડા